મિત્રો ચેપ્ટર નંબર 1 સૂચકાંક એમાં આજે આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય 1.1માં જે એક દાખલો ગણાવ્યો તે બીજો લેશનમાં હતો, બાકીના બે સિલેબસમાં નથી. સ્વાધ્યાય 1.2 આધાર પરિવર્તનના દાખલા છે, જે તમને સૂત્ર કેન્સલ કરાવ્યા છે બે, એમાંથી છે, એ પણ નથી. હવે સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3માં પહેલો દાખલો, એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાશની 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ માહિતી પરથી શું કરવાનું? સૂચકાંક મેળવવાનો અને અર્થઘટન. હવે તમને જુદી જુદી વસ્તુઓ આપી છે, એમાં વસ્તુઓ ABCDEF આ વસ્તુઓ છે. વસ્તુનો ભારને કહેવાય W. શું કહેવાય? W. અને ભાવ સાપેક્ષ ટકાવારી એવો શબ્દ વાપરે છે. અહીંયા શું છે? ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષને મિત્રો શું કહેવાય? તો ભાવ સાપેક્ષ એટલે સાપેક્ષ ફેરફાર. ભાવનો સાપેક્ષ ફેરફાર શું કહેવાય? P1/P0. અને ટકાવારી એટલે ગુણ્યા 100. તો P1/P0 ગુણ્યા 100 કરો એટલે સૂચકાંક I કહેવાય. આને શું કહેવાય? I. આ વસ્તુ એનો સૂચકાંક 290, વસ્તુ બીનો સૂચકાંક 315. ટૂંકમાં ભાવ સાપેક્ષ હોય તો P1/P0, અને ભાવ સાપેક્ષ ટકાવારીમાં હોય તો ગુણ્યા 100 કહેવાય. ગુણ્યા 100 લાગે એટલે સૂચકાંક થઈ જાય. એટલે ભાવ સાપેક્ષ ટકાવારીમાં હોય તો તમારે I લેવાનો, ભાર W અને ભાવ સાપેક્ષ ટકાવારી I. અહીંયા તમારે સંકેતમાં લખી જ દેવાનું W અને I, તમારું જે રકમ હોય ત્યાં છે. વસ્તુ એનો ભાર 5, સૂચકાંક 290. વસ્તુ બીનો ભાર 10, સૂચકાંક 315. એમ અલગ અલગ વસ્તુ F સુધી ભાર અને સૂચકાંક આપ્યું છે. તો W અને I આપ્યો હોય તો બધી જ વસ્તુઓનો સૂચકાંક મેળવવાનો છે. બધી વસ્તુઓ એટલે ABCDEF. ગમે ત્યારે મિત્રો વસ્તુઓ આપી હોય, એક કરતાં વધારે વસ્તુ, ત્યારે વસ્તુને ઊભા કોષ્ટકમાં લખવાની. ગમે ત્યારે તમને રકમમાં ભલે ગમે તે કોષ્ટકમાં આડી આપી હોય, ઊભી આપી હોય, ગણતરી કરો ત્યારે વસ્તુ ABCDEF ઊભા કોષ્ટકમાં લખવાની. પછી એનો ભાર W અને ભાવ સાપેક્ષ ટકાવારી. જુઓ મિત્રો, લખ્યું છે અહીંયા તો ભાર કયો આવશે? તો 5, 10, 10, 30, 20, 25. 5, 10, 10, 30, 20, 25. ત્યાર પછી સૂચકાંક 290, 315, 280, 320 એમ સુધી. 290, 315, 280, 320 આ પ્રમાણે અલગ અલગ આપ્યા છે. તો આ W આપ્યો, આ I. W અને I આપ્યો હોય તો બધી વસ્તુઓનો અલગ અલગ સૂચકાંક આપ્યો છે. આપણે બધી વસ્તુઓનો ભેગો સૂચકાંક મેળવવાનો છે. દાખલા તરીકે એક સામાન્ય વાત કરવામાં આવે તો આપણે જે કોઈ પણ એક કુટુંબ છે, એ કુટુંબના ઘર ખર્ચનો સૂચકાંક અથવા તો એના જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો હોય તો જીવન નિર્વાહ ચલાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. દાખલા તરીકે ખોરાકમાં ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ વગેરે. તો એ વસ્તુઓ થઈ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ. અહીંયા ABCD નામ આપ્યા છે. ત્યાર પછી અન્ય વસ્તુઓમાં કપડાં, શૈક્ષણિક ફી, ત્યાર પછી અન્ય મનોરંજનનો ખર્ચો, પરચુરણ ખર્ચા, ઘરનું ભાડું. આ બધી જ વસ્તુઓનો અલગ અલગ નામ આપ્યા હોય. અહીંયા તમને ABCDEF. એ બધી વસ્તુઓનો ભાર, કઈ વસ્તુ પાછળ કેટલા ટકા ખર્ચો થાય છે, કેટલો ભાર છે, કઈ વસ્તુનો કેટલો સૂચકાંક છે. પણ આપણે જીવન નિર્વાહનો સૂચકાંક મેળવવો હોય તો માત્ર ઘઉંના સૂચકાંક પરથી ન મેળવી શકીએ, માત્ર ચોખાના સૂચકાંક પરથી ન મેળવી શકીએ, માત્ર કપડાના સૂચકાંક પરથી ખબર ન પડે કે કપડાનો સૂચકાંક 315 છે, જીવન નિર્વાહનો 315 નહીં. આપણે બધી વસ્તુઓ જોઈએ છે એટલે બધી વસ્તુઓનો ભેગો સૂચકાંક સરવાળો કરી મેળવવાનો. એને સામાન્ય સૂચકાંક કહેવાય. અને એનું સૂચકાંકનું સૂત્ર આવે છે વસ્તુઓના સમૂહનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW ના સિગ્મા W, જે આગળ તમને લખાયું છે. તો W રકમમાં આપ્યો છે, I રકમમાં આપ્યો છે. તો I અને W નો ગુણાકાર, કારણ કે સૂત્રમાં શું આવે છે? સિગ્મા IW ના સિગ્મા W. તો I અને W એનો ગુણાકાર 290 ગુણ્યા 205, 1450, 315 ગુણ્યા 10, 3150, 280 ગુણ્યા 10, 2800, 300 ગુણ્યા 30, 9000, 315 ગુણ્યા 20, 800, 320 ગુણ્યા 25, 8000. એનો સરવાળો કર્યો 30700. અને સિગ્મા W એટલે W નો સરવાળો કર્યો 100. હવે સિગ્મા AW ના સિગ્મા W
તો સૂત્ર વસ્તુઓનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 30 700 ના છેદમાં 100 બરાબર કેટલા આવશે 307. તમારે આ લખવાનું, એની નીચે આ લખવાનું, એની નીચે આ લખવાનું, બધું આ બરાબર બરાબર કરીને લીધું, બરાબર કરીને આ પદ લખવાનું, બરાબર કરીને આ લખવાનું. તો 30 700 ભાગ્યા 100 કરો એટલે કેટલા આવશે 307. આમાં આડો સાદુરૂપ નહીં આપવાનું, ઊભું આપવાનું, જેથી કરીને બરોબર દેખાય. તો બધી વસ્તુઓનો સામાન્ય સૂચકાંક એટલે સંયુક્ત કહેવાય, ભેગો કેટલો આવ્યો 307. આમ વસ્તુઓના સમૂહનો સામાન્ય સૂચકાંક 307. આ ટકાવારી માપ છે, પણ અહીંયા ટકાનું ચિહ્ન બતાવવાનું નથી. સૂચકાંક એકમથી કેવો છે, મુક્ત છે, કોઈ પણ ચિહ્ન નહીં મૂકવાનું, માત્ર આંકડો લખવાનો, કોઈ પણ અંદર એકમ લખવાનો. તો સૂચકાંક કેટલો આવ્યો 307. હવે અર્થઘટન મેં તમને આગળ પણ મિત્રો કીધું હતું કે ટકાવારી કોઈ પણ માપ હોય એમાં 100 કરતાં વધુ હોય તો એટલો વધારો છો હોય, 100 કરતાં ઓછો હોય તો એટલો ઘટાડો છો હોય. ટૂંકમાં 100 બાદ કરી દેવાના. તો 307માંથી 100 બાદ કરો એટલે 207% શું થયો, વધારો. આ 307ની જગ્યાએ દાખલા તરીકે 87 આવ્યા હોત, ખાલી 87, તો 100 કરતાં ઓછા આવ્યા તો 100માંથી 87 બાદ કરવાના, કારણ કે 87 નાના છે એટલે. તો 13 આવ્યા, 13%નો શું થયો કહેવાય, ઘટાડો કહેવાય. ટૂંકમાં 100 કરતાં વધુ તો વધારો, 100 કરતાં ઓછા તો ઘટાડો. અહીંયા 100 કરતાં વધારે છે એટલે કેટલા વધારે છે 207. પછી અહીંયા ટકા લખવાના, કારણ કે ટકાવારી વધારો છે તો 207%નો વધારો એમ. આધાર વર્ષની સરખામણીમાં, કારણ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય 100, અને આ કયો હોય ચાલુ વર્ષનો. તો આધાર વર્ષની સરખામણીમાં 100ની સરખામણીમાં 307 થયો એટલે ઉપરના 207નો શું થયો કહેવાય, વધારો. એટલે આધાર વર્ષની સરખામણીમાં ભાવમાં 207% વધારો થાય છે. આવું અર્થઘટન લખવાનું. હવે મિત્રો બીજો દાખલો. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી આપી છે. તે પરથી વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન ગણો. ફર્નિચર ABCDEF. દાખલા તરીકે ફર્નિચરમાં કબાટ બનાવવો છે, ટેબલ બનાવવું છે. તેમાં ટેબલમાં માત્ર લાકડાની જરૂર પડે એવું ન હોય. લાકડું, પ્લાય, સનમાઇકો, મજૂરી, ત્યાર પછી ફેવિકોલ, ખીલી વગેરે આવી બધી જ વસ્તુઓની જરૂર પડે. તો ફર્નિચર બનાવવા માટેની અલગ અલગ વસ્તુઓ છે ABCDEF. એનો ભાર આપ્યો છે, એને W કહેવાય. વર્ષ 2014નો ભાવ અને વર્ષ 2015નો ભાવ. દાખલા તરીકે ફર્નિચરની પહેલી વસ્તુ પ્લાય લેવી કે લાકડું લેવી, લાકડું. તો લાકડામાં 2014નો ભાવ 30 હતો, 2015નો ભાવ કેટલો છે 24. ત્યાર પછી પ્લાય લ્યો, પ્લાયમાં 2014નો ભાવ 20 હતો અને 15નો ભાવ 24 છે. એમ આ અલગ અલગ વસ્તુઓના અલગ અલગ ભાવ 2014ના અને 2015ના આપ્યા છે. અને આ ભાર છે W એટલે ભાર, ભાર મહત્વ પણ કહેવાય. તો આને W લખવાનું. બધી વસ્તુઓનો સૂચકાંક મેળવવો છે ભેગો, અને W આપ્યું છે તો આગળના સૂત્રમાં જેમ સિગ્મા IW ના છેદમાં સિગ્મા W હતું એમ અહીંયા પણ W આપ્યું છે તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W લખાય. W આપ્યું છે, I નથી આપ્યો. આગળના દાખલામાં I પણ આપી દીધો તો આને I કહેવાય, પણ અહીંયા તમને I આપ્યો નથી. પણ બે અલગ અલગ વર્ષના ભાવ આપ્યા છે. તો 2 વર્ષના 14ના અને 15ના ભાવ આપ્યા છે. 14ને કયું કીધું, આધાર વર્ષ. આધાર વર્ષના ભાવને શું કહેવાય, ભાવ એટલે પ્રાઇસ P, અને આધાર વર્ષ એટલે 0. તો અહીંયા લખવાનું P0. અને આ 2015, તો 15ના ભાવને P1 કહેવાય. શું કહેવાય, તો અહીંયા લખવાનું P1, અહીંયા લખવાનું P0. ઓકે. હવે બે ભાવ આપ્યા છે, બે ભાવની શું કરવાની, સરખામણી કરવાની. એને શું કહેવાય, સાપેક્ષ ફેરફાર. સરખામણી એટલે 2015નો ભાવ છેદમાં 14નો ભાવ એટલે P1ના છેદમાં P0 મળે કે નહીં. અને સૂચકાંક મેળવવો છે, અહીંયા W છે ને I ઘટે છે ને બધી વસ્તુનો I નથી આપ્યો તમને, એની જગ્યાએ 2 વર્ષના ભાવ આપ્યા છે. તો સૂચકાંકનું સૂત્ર શું, મૂળ સૂચકાંકનું સૂત્ર ભાવ પરથી. તો P1ના છેદમાં P0 ગુણ્યા 100. તો P1 આપ્યો છે, P0 આપ્યો છે, ગુણ્યા 100 કરશો એટલે સૂચકાંક આવશે. એ I અને આ Wનો ગુણાકાર એટલે આગળના જેમ દાખલો. તો આ વસ્તુ ABCDEF કઈ રીતે લખવાની, અહીંયા જેમ આપી એમ કે ઊભા કોષ્ટકમાં વસ્તુ હંમેશા ઊભા કોષ્ટકમાં બનાવી દેવાની. એટલે વસ્તુ ભાર 2014ને P0 કહેવાય, 2015ને P1 કહેવાય. આ રીતે લખ્યું. વસ્તુ ABCDEF, ભાર W, પછી ભાવ આપ્યા છે વર્ષ 2014ના અને વર્ષ 2015ના.
2014ના ભાવને શું કહેવાય? P0 લખી દીધા. 2015ના ભાવને શું કહેવાય? P1 લખી દીધા. આ પ્રમાણે 24, 24, 70, 40, 48 એમ લખી દીધા. 24, 24, 70, 40, 48 તો અહીંયા સુધી આટલી શું છે? રકમ છે. આ વસ્તુ, આ W, 14નો ભાવ P0, 15નો ભાવ P1. હવે IW નો ગુણાકાર જોઈએ. તો W આપ્યો છે, I નથી આપ્યો, તો I મેળવવાનો. I મેળવવા માટેનું સૂત્ર કયું આવશે મિત્રો? P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા 100 ગુણ્યા લખી દેવાના. અહીંયા આ ગુણ્યા 100 અહીંયા છે, બરાબર. I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. 100 પણ અહીંયા જ લખી દેવાના. અહીંયા નીચે લખ્યા છે, નથી હમણાં એટલે. તો I નું સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો P1 છેદમાં P0 ગુણ્યા 100, 24/30 ગુણ્યા 100 કેટલા આવ્યા? 80. 24/20 ગુણ્યા 100 કેટલા આવ્યા? 120. અને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, પણ બને ત્યાં સુધી બધામાં ગણતરી લખવાની. 70/50 ગુણ્યા 100 કેટલા આવશે? 140. 40/32 ગુણ્યા 100 125. 48/40 ગુણ્યા 100 120. 24/16 ગુણ્યા 100 150. આ આવ્યો 80, 120, 140 એમ 150. I આવી ગયો, W આવી ગયો. તો I અને W નો ગુણાકાર. IW નો ગુણાકાર કરો એટલે આ I અને આ W. 80 ગુણ્યા 17, 17 × 136, 1360. 120 ગુણ્યા 15, 12 15 180. એ કેટલા આવશે? 1800. ઓકે. ત્યાર પછી 22 ગુણ્યા 140, 380. 125 ગુણ્યા 16, 2000. 120 ગુણ્યા 12, 12 144, 0. 150 ગુણ્યા 8, 27. આનો સરવાળો કરો એટલે 12380. અહીંયા પોઈન્ટ નથી, અહીંયા મિત્રો પોઈન્ટ નથી, ધ્યાન રાખજો ખાસ, બરાબર. 12380. તો આ 12380 એ સિગ્મા IW આવ્યો. IW નો સરવાળો સિગ્મા IW અને W નો સરવાળો સિગ્મા W કેટલો આવ્યો? બરાબર 100. આ મિત્રો 99% 100 જ હોય છે, પણ વધારે ઓછો હોઈ શકે. ટકાવારીમાં માપ આપ્યું ને એટલે 100 હોય. W એટલે ભાર કહેવાય ને, ભાર ટકાવારીમાં કહેવાય. શું કહેવા માગે છે? દાખલા તરીકે વસ્તુ A, તો વસ્તુ A એટલે દાખલા તરીકે લાકડું ગણીએ તો ફર્નિચરમાં. તો ફર્નિચરમાં લાકડાનો 17% ખર્ચો થયો. કેટલા ટકા? 17%. એવી રીતે વસ્તુ D, દાખલા તરીકે પ્લાય ગણો તો એનો કેટલા ટકા ખર્ચો થયો છે? 16%. દાખલા તરીકે 5000નો ખર્ચો થયો હોય તો એનો 16% પ્લાય પાછળનો ખર્ચો, એટલે 16 × 50 80 એટલે 800 રૂપિયા. ઓકે. આમ આવી રીતે IW મળી ગયો, W મળી ગયો. હવે સૂત્ર 2015નો સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા W 12380 ભાગ્યા 100 એટલે 123.80. આ 123.80 100 કરતાં વધારે આવ્યા. કેટલા આવ્યા? 23.80. તો 23.80%નો વધારો. આ વર્ષ 2015નો સૂચકાંક 123.80 થયો. એનું અર્થઘટન આધાર વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2015ના ભાવમાં 123.80 માઇનસ 100 બરાબર કેટલા આવ્યા? 23.80% અથવા તો 23.8% જેટલો વધારો થાય. અહીંયા ટકા મૂકવાના, અહીંયા નહીં. આ ટકાવારી વધારો બતાવે છે. સેમ આપ ટકાવારી, પણ અહીંયા ટકા લખવાનો નથી. આ રીતે મિત્રો તમારે પહેલો અને બીજો દાખલો ગણાવવાનો છે. આવતા પીરિયડમાં આપણે ત્રીજો દાખલો ગણાવશું.